નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સખીઓની સંસદ સાથે હું છું બંસી. સખીઓની સંસદમાં ઝી 24 કલાકમાં આજે ફરી નવું ગ્રુપ આપની સાથે લઈ અને ઉપસ્થિત છું. તો આપણે લોકોને પૂછશું 2024 લોકસભા ચૂંટણીના જે રીતે પડઘમ વાગી ચૂક્યા છે તો મહિલાઓને સરકાર પાસેથી કેવી અપેક્ષા છે, ખાસ કરીને આપણી સાથે એનઆરઆઈ લેડીઝ પણ છે. તો બહારના દેશોમાં કેવો માહોલ છે તેને લઈ અને ચર્ચા કરીશું. બહારના દેશોમાં ચૂંટણીને લઈ અને કેવો માહોલ છે, ખાસ કરીને દરેક જગ્યાએ મોદી જાય છે તો વડાપ્રધાન જાય છે તો મોદીના નારા લાગે છે. ઘણા લોકો આ વખતના ઇલેક્શનને લઈ અને ઘણી ઉત્સુકતા જોવા મળી છે. તો કેવો માહોલ છે? જનરલી અમારે ત્યાં ઇલેક્શન હોય એટલે અહીંયા ઇલેક્શન હોય તો આ પહેલી વખત નહીં પણ લાસ્ટ 3 વર્ષથી એવું જોઈએ છે, 3 ચૂંટણીઓથી કે અમારે ત્યાંથી કંઈ નહીં તો 1001 લોકો બધાના પોતાના કામ ધંધા છોડીને એટલે ડોલર્સ નહીં કમાવાની ભેખ લઈને અને ખાલી માત્ર રાષ્ટ્ર માટે, મોદીજી માટે એ લોકો અહીંયા આવે છે. એટલે આ વખતે પણ 1000થી વધારે લોકો એનઆરઆઈ અહીંયા અમેરિકાથી આવીને ચૂંટણીના પ્રચારમાં લાગેલા છે. ઇન્ડિયા વર્સિસ ન્યૂ ઇન્ડિયાને કેવી રીતે જુઓ છો? હવે જોવાની વાત જ નથી, હવે અનુભવવાની વાત રહી છે. એટલે અમારે ત્યાં તો અમેરિકામાં તો મને લાગે છે કે લગભગ એવું કહી શકાય કે મોદીજી જો એમનું ચાલે એટલે અમારા ડાયસ્પોરાનું ચાલે તો એ લોકો એમના મંદિરમાં પણ મોદીજીનો ફોટો રાખે. એટલે એટલી હદે એ લોકો એમને માને છે. મારું કહેવાનું એ છે કે એમના કામને કારણે અને દેશને ખાલી નહીં પણ અમારા જેવા બહાર રહેતા દેશના જે લોકો છે, અપ્રવાસી ભારતીય, એમના માટે પણ એમણે જે કામ કર્યું છે અને એમને એક કહેવાય ને કે ઊંચું માથું રાખીને માન અને સન્માનથી લોકો અમને હવે જોવે છે ભારતીયોને, એ ક્રેડિટ કેવળ અને કેવળ મોદીજીને જાય છે. એટલે આજે વિશ્વગુરુ અમારા માટે તો એ જ છે. અત્યારે હાલ ચૂંટણી કયા મુદ્દાઓને લઈ અને રંગ લાવી રહી છે? બધે જ મોદીજીના કાર્યો એ જ બોલે છે. દેશનું જે અત્યારે વિકાસ, પહેલાં શું વિકાસશીલ તરીકે ઓળખાતો હતો, વિકાસ થશે ના તે, અત્યારે વિકાસ થઈ ગયો છે. 5મી અર્થવ્યવસ્થા બની ચૂક્યો છે ભારત અને હવે 3જી અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યો છે. એટલે મોદીજી અમેઝિંગ એમના કાર્યો. અને મોદીજી અને આપણા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી અને સાથે સાથે એમના આપણા જે ગૃહમંત્રી છે, જે સરદાર પટેલ પછી જે કહેવાય કે સક્ષમ ગૃહમંત્રી મળ્યા હોય તો એ આપણા ભાઈ, મોટા ભાઈ અમિતભાઈ શાહ. એમના બંને આપણા 2 ગુજરાતી ભાઈઓના પ્રયત્નોથી જે 3 અશક્ય કામ લાગતા હતા એ સરળ થઈ ગયા અને કરી બતાવ્યા. અને એ છે ટ્રિપલ તલાક, 370ની કલમ હટી અને રામ મંદિર, જે 500 વર્ષથી ટલ્લે ચડેલો પ્રશ્ન હતો એ એમણે બિલકુલ બી કહેવાય ને લોહીનું ટીપું રેડાયા વગર, કોઈ બી દંગા ફસાદ કશું જ નહીં, શાંતિપૂર્વક આ પ્રશ્નો એમણે ઉકેલ્યા છે. અને પબ્લિકમાં બી એટલો સંપ અને કહેવાય ને કે પહેલાં તો મેં બહુ સાંભળ્યું હતું કરફ્યુ, જ્યાં જુઓ ત્યાં બોમ્બ ધડાકા, આખા ભારતમાંય સંભળાતું હતું, ગુજરાતમાં બી. પણ જ્યારથી મોદી સાહેબને આપણા બંને ભાઈઓએ જ્યારે સુકાન સંભાળ્યું છે દેશનું, પબ્લિક બધી સંપીને રહે છે. નાત જાતના કોઈ ભેદભાવ મને દેખાતા નથી. સંપીને તમે જુઓ વ્યવસાય, ધંધા, રોજગાર ચાલી રહ્યા છે. અમેઝિંગ મોદીજીના કાર્યો, ગ્રેટ મોદીજી. આપ એક શિક્ષક છો તો શિક્ષણને લઈ અને શું પરિવર્તન જોવા મળ્યું? શિક્ષણ લેવલે મોદીજી જ્યારે આપણા ગુજરાતનું સુકાન સંભાળ્યું ઘણા ફેરફારો થયા છે. અત્યારે તમે સ્માર્ટ સ્કૂલો તમે જુઓ, પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મૂકે છે પણ સાથે સાથે માતા પિતાએ જો આપણી જે કહેવાય ને કે સ્માર્ટ સ્કૂલમાં અમે ભણાવી શકીએ તો એવી આપણી કેપેસિટી નથી. પણ તમે એકવાર આપણી જે ગવર્મેન્ટની સ્માર્ટ સ્કૂલ જુઓ પછી એમ થશે કે ના ના, મોદીજીના આવ્યા પછી જે શિક્ષણ ક્ષેત્રે ફેરફારો થયા જબરજસ્ત. એટલે બાળકોને સારું શિક્ષણ બી મળી રહ્યું છે સરકારી સ્કૂલોમાં બી. ગવર્મેન્ટ અને માઇનોરિટીઝ રિલેટેડ તમે જો પૂછતા હોય તો માઇનોરિટીઝને એવી વાતો તો ઘણી બધી થાય છે કે આ અન્યાય થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યું છે, બટ એ ખાલી વાતો થાય છે. એકચ્યુઅલી અન્યાય ક્યાંય થતું હોય એવું અમને તો લાગતું નથી. હું એક એવા પ્રોફેશનમાં છું કે હું એડવોકેટ છું, હું આખો દિવસ મેક્સિમમ નોન મુસ્લિમ સાથે જ રહેતી હોઉં છું, પણ મને ક્યાંય એવું લાગતું નથી. અત્યારે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છીએ, અહીંયા હું એક જ મુસ્લિમ છું, બાકી બધા નોન મુસ્લિમ છે, પણ મને એવું સહેજે લાગતું નથી. એટલે અહીંયાથી જો આપણે એક એક્ઝામ્પલ આપું છું કે અહીંયાથી આપણને એટલું લાગતું નથી કે હું માઇનોરિટીથી છું, તો ત્યાં ઉપર બી કોઈને એવી પડી નથી હિન્દુ મુસ્લિમ કરવાની. હા, એ જે
વિરોધ પક્ષ હોય કે અસામાજિક તત્વો હોય, અમુક એવા સ્થાપિત હિતો હોય, એ લોકો આવું બધું કરતા હોય છે. બાકી બેઝિકલી કોઈને આવી પડી નથી, બધા માણસાઈ પર જ ચાલતા હોય છે. સેકન્ડ થિંગ કે ક્યાંય તમે જોયું કે સિવિલમાં સારવાર કરાવવા તમે ગયા હોય અને તમે એઝ એ નોન મુસ્લિમ ગયા હોય ને બીજું બાજુમાં મુસ્લિમનો ખાટલો હોય, તો આને આયુષ્માન કાર્ડમાં સારવાર આપે છે ને આને નથી આપતા, એવું ક્યાંય નથી થતું. આરટી, રાઇટ ટુ એજ્યુકેશન, અત્યારે માઇનોરિટીના ચિલ્ડ્રન આરટીઈની અંદર સારામાં સારી સ્કૂલોમાં ભણી રહ્યા છે, ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં ભણી રહ્યા છે, અમદાવાદની સારામાં સારી સ્કૂલોમાં ભણી રહ્યા છે. એટલે ત્યાં બી કોઈ એવું ભેદભાવ નથી. તો બેઝિક તમારું જે રાઇટ છે, એજ્યુકેશન રાઇટ, હોસ્પિટલ, એનું તમારું રાઇટ ઓફ લિવિંગ, એ બધા રાઇટ્સ તમને સારી જ રીતે મળે છે. એની કોઈ કમ્પેરિઝન જ નથી, કોઈ ભેદભાવ જ નથી. પછી શું કામ માઇનોરિટી મેજોરિટીની વાત જ કરવાની? યુએઈમાં હાલ મંદિર બન્યું છે, તો તેને લઈ કેવો ઉત્સાહનો માહોલ? સીન ટુ બી બિલીવડ. તમે ત્યાં એક એક વ્યક્તિઓને જુઓ તો જે હર્ષ ઉલ્લાસ. ઇનફેક્ટ આઈ વુડ સે કે આ જે ગવર્મેન્ટ છે અને ત્યાં નમો નમોના જે નારા લાગતા હોય છે, અને સૌથી પહેલાં 75 વર્ષમાં ઇટ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ કે યુએ ઇઝ એક્સપિરિયન્સિંગ ધીસ ટાઈપ ઓફ એબ્સોલ્યુટ ડિફરન્ટ માહોલ, કે મંદિર ત્યાં હોવું, દેટ ટુ ઇન અબુધાબીમાં આ મંદિર હોવું, એ જ બતાવે છે કે કેટલી સશક્ત લીડરશિપની અંડર આપણે છે. અને બીજી એક વાત જરૂર કહેવા માંગીશ, વેન આઈ એમ બેક ટુ ઇન્ડિયા, અત્યારે એક જે વિમેનનું સશક્તિકરણ થયું છે, એન્ડ આઈ વોઝ ઇન્સ્પાયર્ડ કે હું એક લ્યુક્રેટિવ કરિયર ઇન્ટરનેશનલ માહોલમાં બી છોડીને મને એવું થયું કે મને ભારત જવું છે, મને અમદાવાદ જવું છે. MSME જેવી એક આપણી પાસે પ્લેટફોર્મ છે કે વિમેનને આગળ વધવા માટે વ્યવસાયમાં. સો આઈ હેવ ટેકન અપ ધીસ ઇનિશિયેટિવ ઓફ ડૉક્ટર હિનાઝ ફિનિશિંગ સ્કૂલ. એ મને એક એવો કોન્ફિડન્સ આવ્યો કે આઈ કેન સ્ટાર્ટ માય વેન્ચર એન્ડ આઈલ બી સક્સેસફુલ બિકોઝ દેર આર લોટ ઓફ ઇનિશિયેટિવ્સ ફોર વિમેન. અને હવે જાણીએ કે NRI અને NRGને શું ફાયદો થયો છે. મારી જન્મભૂમિ US છે અને હું બોસ્ટનમાં જન્મેલી વ્યક્તિ છું, પણ મારી કર્મભૂમિ એ ભારત છે. એટલે હું વર્ષોથી અહીંયા જ સેટલ થઈ છું. ભલે મારી પાસે US સિટીઝનશીપ છે, એટલે મને પહેલેથી ઇન્ડિયા પ્રત્યે પ્રેમ છે. હવે તમે જે રીતે કહો છો કે NRI અને NRGને શું ફાયદો થયો છે, એ પ્રમાણે હું કહું કે મોદીજીની લીડરશિપમાં ડિજિટલાઇઝેશન, જે આગળ બહેને કીધું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને રામ મંદિર જે એમને બનાવ્યું, સ્વામિનારાયણ મંદિર બનાવ્યું, એના લીધે સનાતન ધર્મ, વાસુદેવ કુટુંબમ, જે એમનો જે મેનિફેસ્ટો છે, એના લીધે જે વિદેશમાં વસતા જે પ્રવાસીય ભારતીય છે, જે હમણાં ગાયત્રીબેને કીધું, એ લોકોને પોતાનામાં કોન્ફિડન્સ આવ્યો છે. એમનું જે પહેલાં આપણે જે થર્ડ વર્લ્ડ કન્ટ્રી જે લોકો કહેતા હતા, જે આપણને અમુક કન્ટ્રીઝમાં દેશોમાં સિટીઝનશીપ નથી મળતી, એ બધામાં આપણે અત્યારે કોઈ ઇન્ડિયન્સને એવી રીતે નથી લેતું, ઓનલી બીકોઝ ઓફ ધ લીડરશિપ ઓફ નરેન્દ્ર મોદીજી. સ્ત્રી સશક્તિકરણને લઈ અને આપ શું કહેશો? મારું નામ હેતલ અમીન છે. હું KSMVS પ્રેસિડન્ટ છું. સ્ત્રી સશસ્ત્રીકરણ માટે જોઈએ તો કદાચ MSME છે ને, રૂલર્સમાં પણ આ બોલાય છે. પહેલાં MSME શું હતું એ કોઈને ખબર નહોતું. MSMEમાં ₹1 લઈ અને તમે કરોડ્સ રૂપીસ સુધીના બિઝનેસમાં જે પ્લેટફોર્મ આપે છે ને, અમેઝિંગ છે. આજે કોઈ પણ કંઈક નાનો મોટો બિઝનેસ કરવા માંગે છે ને, તો મુદ્રા લોનથી મોદી સાહેબે જે યોજનાઓ કરી છે, એટલે વુમન્સને એક હિંમત આવી છે. અને ખરેખર એમ કહું ને, હું તો 25 વર્ષથી ગ્રાસરૂટથી લઈને અર્બન ને રૂરલ બંને એરિયામાં કામ કરું છું. તો આજે ઘરે ઘરે એક એમ્પાવરમેન્ટનો એક માહોલ ઊભો થયો છે. અને તમે તો ઇલેક્શનની વાત કરી રહ્યા છો મોદી સાહેબની, એ રીતું અમે તો 2047ના વિઝન લઈને બેઠા છીએ કે અત્યારે અમે અને અમારા પછીની જે આવનારી પેઢી છે, વુમન્સ, એટલે અમારી છોકરીઓ છે કે ડોટર્સને, અમે લોકો કઈ રીતે એ લોકો એમ્પાવરમાં આગળ થઈને વર્લ્ડ લેવલે ઇન્ડિયાનું નામ ને પોતે કેટલું કોન્ફિડન્સલી આગળ પોતાનો બેઝ કરે, એમાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. હાલ તો ભારતમાં